પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીનું મંગલ પ્રવચન સંવત 2041 ના કારતક સુદ બીજ અને શુક્રવાર તારીખ 26/10/1984 માક્ષર સુધી દ્વાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાન નો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે, જે ગોલોક વૈકુંઠાદિક ધામ ને વિશે જે આને આ ભગવાન નું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામની વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનની વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કઈ ઈચ્છવું નહીં. ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણ 9મું વચનામૃતમ જે છે પ્રત્યક્ષ ભગવાન ની વાત કરી છે. જયારે પ્રત્યક્ષ ભગવાન હોય એમાં નિષ્ઠા શું હા પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો છતાં પણ એને ભગવાન ના ધામ દેવાની ઈચ્છા રાખે એમાં નહીં ગણું. ભગવાન હતા તે પણ અત્યારે પ્રત્યક્ષ કેમ સમજવા? ખ્યાલ નથી આવતા કેટલો શંકા થાય ઉલટા એમાં આ ભગવાન ના પ્રત્યક્ષ ભગવાન નું સ્વરૂપ મળ્યું છે તેને ધામમાં ભગવાન બેઠા છે એને જવાની ઈચ્છા કરી મહારાજ કે એના મુખ ની વાત ન સાંભળવી તેને શું એવું બધું કર્યું કે સમજાતું એ તો તમારે બતાવો ભગવાન ને ધામમાં જોવાની ઈચ્છા કરી તો એ ગુનો બનતો ન હોવો જોઈએ. સ્વામીજી મહારાજ ના પાડે એવાના મુખની વાત પણ સાંભળવી નહીં. પણ હવે કઈ રીતે ગુનો બને છે એ સમજાતું પ્રત્યક્ષ ભગવાન જે પોતાને મળ્યા છે એમાં દ્રઢ નિષ્ઠા એને પૂરી મનાણી નથી એટલે ઓલું જોવાનો ભાવ થાય છે કે જ્યાં સુધી હજી મને તેજોમય જે ભગવાન નું સ્વરૂપ છે એ જ્યાં સુધી નથી દેખાણું ત્યાં સુધી મારું કલ્યાણ ગોલોક ને જે ભગવાન નું સ્વરૂપ છે એ મને હજી નથી દેખાણ ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થશે કે કેમ એવી એને શંકા રહે છે. જે ભગવાન મળ્યા છે એમાં નિષ્ઠા પૂરી બંધાણી નથી એટલા માટે મારા નિષ્ઠા તો કીધું છે પ્રત્યક્ષ ભગવાન ના સ્વરૂપ ના દર્શન કરે છે ને એમાં નિષ્ઠા છે. નિષ્ઠા તો કેવી વાત નિશ્ચય છે એમ કીધું દર્શન કરે છે અને છતાં પણ આ જોવાની ઈચ્છા છે. નિશ્ચય ભગવાન જયારે બ્રહ્માંડ માં પ્રત્યક્ષ હોય જયારે પ્રગટ બિરાજતા હોય એ વખત ની વાત. આજે કઈ આંખે તો દેખાતા નહીં પણ જેટલું આ બીજા ઘાટ સંકલ્પ થાય એટલા પ્રગટમાં એને હજી થોડીક સમજવામાં કચાશ છે.
પ્રગટ ભગવાન છે ને અત્યારે પૂજાતા હોય એના માટે તો આ લાભ ભગવાન હવે બેઠા છે હું પૂજાય ભગવાન હોય અને પ્રગટ ને ગાઈને લખાયા છે ગીતા લખાઈ એ પ્રગટ ને ગાય અર્જુન અને કૃષ્ણ નો સંવાદ એ આ પ્રગટ હતા. જયારે અર્જુન જેવાને પણ ભગવાન ને વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે પ્રતિષ્ઠિત થઈ ત્યાં સુધી નથી થવાનું. કારણ કે ભગવાને આપણા દેવા દેખાતા હોય ગરીબમાં બંધ કેમ બેસે ન બેસે એટલે એને બંધ આવી રીતે નથી બેસતું એનો કોઈ વાંક ગુનો છે એવું નથી. કચાશ કેવાય, કચાશ ભલે કેવાય એને આવું નક્કી થઈ જવું જોઈએ પણ એ ધીમે ધીમે કરે પછી. બાકી તો જયારે હયાતી ન હોય ત્યારે આ બંધ ન બેસે તો કેમ કરવું? એ તો છે. હા બસ એવું નથી પણ જેવું સમજવું જેવું તો સમજાતો નથી. હમ બોલી છે પણ તેનો કારણ શું આવરણો ઓછા તો થવા જોઈએ ને. આવરણો પેલા જોતા શીખવા દે અને જગત નો કોઈ વાંકે નથી. ભગવાને જ એવું આ બધું સૃષ્ટિ નું પ્રકરણ મૂક્યું છે. કોઈ બિચારો ફસાયા વિના રહે જેમ તો ભૂલો પડે જ છે. એ તો ભૂલો પડે જ એમાં નો ભૂલો પડે ને યાદ નહીં આવવાનું. આ તો કોળીઓ તો બહુ મોટો હોય ને નહીં તો હવાઈ જાય ત્યાં. આવું ભગવાન નો ભગત હોય, વાંચતા હોય, સમજતા હોય, સમાગમ કરતા હોય. બારવી છોકરામાં એક હોય ન હોય એ તૂટતું હોય છે. તૂટી જાય એમ ઘડીકમાં ના તૂટે. એ ઘડીકમાં ક્યાંથી એ તૂટે ભાઈ. અને પછી ગોખી રાખે ભલે કે પણ આપણે અમે એવું જોઈએ અરે એ તમારો પ્રેમ યા તો હશે. કારણ કે આ ખાવું છે ને આ ખાવું શેરડી નો રોટલો હારે ખાવા ખવાય એક થૂકવાનું છે ને એક ગળવાનું. ભેવું ક્યાં બૈરા અને છોકરા બે નંબર છે. પછી બીજા નંબર ઘણા છે પણ આ પેલા નંબર. તમે ગ્રસ્ત શું ગોઠવો એનું કલ્યાણ તારું કલ્યાણ તો તું શું કરે બોલે શું? તમે એમ બોલો ને એના કલ્યાણ એના માટે અમારે બહુ ન થાય. કોક ને ખોટું લાગે તો ન નીકળી શકે. એ ભલે એના કલ્યાણ ની વાત કરો, એનું કલ્યાણ ઈશ્વર કરે પણ તમારું કલ્યાણ ની વાત કરો. તમારે અશક્તિ જેટલી એટલે તો એ કહે છે એની તો કોઈ વિચાર ન કરે ને. પણ હવે આ સંસાર અને ગ્રસ્ત વ્યવહાર એમ વાટે ન તૂટે હો ને એ તો એનો વાત લાગે. અને આસક્તિ વિના આ માર્ગે નથી જવાનું. આમાં આસક્તિ થવી જેમ ઉંડામાં છે એવી આમાં આસક્તિ થઈ તો ઘણા કે અમને આવે સ્વામી પૈસા જો વાપરવાના હોય ને તો સેવા થાય એટલે અમે હા પડી આનો કહીએ પણ સેવા માટે પૈસા માંગે છે.
ઊંડાણમાં જો ઉતરો તો એ જરૂર પોતાના માધ્યમ આપે છે. એને બહુ તમારે આગળ અમારે કહેવાયું નહીં, તમને હવ ને વળગ્યો, અમને વળગ્યો એ અમે જોતા હોય. અને ખરેખર તમને ન ખબર પડે, પણ હું કાયમ આમાં જોયા કરું આ ગુરુકુળમાં. અખંડ રાત્રિ દિવસ હું મારી લાઈન નથી ચૂકતો ને એ જોયા કરતો. જોવામાં મને આ શક્તિ આવી ને તો જેમ તમારા હાલ એવા અમારા હાલ. એ કઈ ગુરુકુળ કલ્યાણ કરી કેસભાઈ અઘરી વસ્તુ છે, પણ એ ન ગણે. આ બધા બેઠા એટલે હું ગમે એટલી વાતો કરું એટલે મારી સ્થિતિમાં આવી જાય ને બધા. મારી સ્થિતિમાં એ બધા આવી જાય ને. પેલા તો લગભગ એ દાખલ હોય, સ્થિતિની જેને ખબર ન હોય કોઈ. બાપ કમાઈ ખાય, આપ કમાઈ જરાય ખાતા ત્યાં કમાઈ ખાવ તૈયાર મળ્યો. સાધુમાં આજે રસોઈ હોય ખાલી મનગમતી પરોઠી વાળી બેસી જાય, મનસી પૂજા કરે, સ્વામિનારાયણ 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 કરે. પછી બધા પીરસો આવે, ત્યાં થઈને જરા થોડું નાખે ને તો ભલે પડી જાય, ભલે પડી જાય. બીજી ઘરે પીરસો આવે, બધા હાથ પોતો રહે, મને વાંધો બહુ વાપર્યા. લાવો એમ ન કે હાથ પોતા થઈ જાય. આ માર્ગ છે પોતે પોતાનો ગુરુ થઈને જેની ચાલ છે એની આ ચાલ છે. ત્યાગી હોય યા ગ્રહસ્થ હોય, આ કઈ એવો માલ નથી કે હું ખિસ્સામાં નાખીને મળ્યા મારી પાસે એવો હોય. એક જૂનું દ્રષ્ટાંત દે તો યાદ આપો, હમણાં કોઈ બોલ્યો નથી. શ્લોક છે એનો સાહિત્યમાં હતું, નૃપમ પતિમવેક્ષભુજંગદષ્ટમી દેશાંતરે વિવશાદ ગણિકાસ્મિનાતા પુત્રમ પતિમ સમમિદં યજિતાં પ્રવિષ્ટા શોચામિ ભૂવકહિની કથમજ્ય સક્રમ. ભરવાડું હલી જાય બધી ભરવાડ પડકે શહેર ઘાસ કરી અને પછી વાસણો મોટા મોટા ભેળાય છે. જાય જંગલમાં એમાં વેપારીઓ હોય એટલે જાજા ઢોર જેવું હોય ને એ માણા નાખે ન કરે, એની માથે એવડે મૂક્યા હોય એમાં બાય એની ઉપર વાતું કરતી બધી ટોળામાં હલી જાય. બાઈ ને ગમે એમ કઈ થયું છે એટલે બોલું પડી હતી ઢોળાઈ ગઈ. અને ઓલી ચારે બાજુ કુકુ હેરાન જાય, કઈ થાય તો ને પછી હલી નહીં. જેમ આવ્યું એમ મળ્યું કેવા તો ઓલી તો કાંઈ કઈ સુખે નહીં દુખે નહીં એમને ઉભી. આટલું ઓલી કરવાની ખીજે આટલું ભરાઈ ગયું તને કઈ નથી થતું. આ ઢોળાઈ ગયું તને નથી ખબર, ઢોળાઈ તો પણ ઘણું ઢોળાઈ ગયું. શું ઘણું ઢોળાઈ ગયું મારે જ્ઞાન શું તારે ઘણું ઢોળાઈ ગયું. તો કહું તો તમે મને નોકરાણી માનો છો, હું નોકરાણી નથી. તમે મને નોકરાણી માનો છો, હું નોકર નથી તમારી. કઈ હું તો રાજાની રાણી હતી. શું એક રાજાની રાણી હતી. દીકરો જન્મો પણ મારે ઘોડા ગાડી હાંકનારો છે એને ઠાણિયા કહેતા. એ રૂપાળો દેખાવડો એની મારી હતી.
પછી રાજા ને ખબર પડે રાજા મારી નાખવાનું કર્યો એ ખબર પડી ગઈ રાણી ને કહ્યું આને બિચારા મારે ઠાણીઓ અને રાણી બે હતી રાજા કાપી નાખવાનું મારા રાજા એ કાપી નાખ્યો રાત્રિ અને રાત્રિ ના બે ભાગ્યા ઘોડા ગાડી લઈને રસ્તામાં મૂકી દીધી ત્યાં અને રવાના થઈ ગયા. નાના નાના રજવાડા હોય એટલે એક બે બે હદ જીવોમાં વૈયા ગયા પછી ન પકડે. ઠાણીઓ અને રાણી અહીંયા રાજા રાજ્ય ને ઘેરે બીજા ખાવા કોણ ગયા ને તે પાસે કઈ લેશે ખાતા પીતા પણ દૂર જઈને રહેવું નહીં તો રાજા ને ખબર પડે કે આપણું કાચું કાઢી નાખે. અહીંયા જાય એમાં જંગલમાં એક રાત્રિએ બે ફૂટેલા ને ઓચંદા ફળ નીકળ્યો અને એ બધા કોઈલા ઠાણિયા ને ભાઈએ બધું કહ્યું ભાઈ કોઈ નહીં જેમ કર્યું ભાઈ એક જ એને એમને પડતો મેળવી દીધો સંસ્કાર નહીં કાંઈ. રાજા ને ત્યાં મારી નાખ્યો અને ઠાણીઓ પડ્યો. આ એકલી બધ રખડે જંગલમાં ત્યાં એક શહેર આવી ગયો પણ રાજાની રાણી હતી એ ખવડી હતી દરેક રીતે આવું ભાવ હરખા એટલે માણસોની આંખેની ઉમર ખેંચાય. એમાં એક દિશા નહીં દેખાઈ આવી. આ કોક આપણા ધંધામાં કુશળ ચાલે એવી છે ભાઈ રહેવું તરીકે કોણ રાખે તો હું રાખું તમે શું કરો તો મારો તો આ ધંધો તો કરવું છે ધંધામાં પ્રવીણ થઈ. અમુક દિવસે ઓલો કુંવર મોટો થયો ઘેરે ચેનેલો એ રાજમાં પરણવા આવ્યો પરિણામ ખરો પછી રાજા ના જૂના વ્યસનો આ વેશા ગ્રહે રાત્રિ આવ્યા. એ માતાની સાથે જ મેળ થયો. માતા ઓળખી ગઈ કે અમારો દીકરો છે પણ વેશા રૂપમાં હતી યાદ ન કરે અને એનું દુઃખ નહીં એને કોઈયાને કઈ કોણ જાણે કઈ એમાં મન માન્યું એટલે તપાસ કરાયો કે આ વેશ્યા કોણ સારી ચતુર. તપાસ કરતા કરતા રાજા છે અને બાઈને બોલાવી બોલે તારું મૂળ કોણ. ત્યાં તો આ દીકરો ના માં નીકળે બે ભેવા થયા. નીકળે તેનું કારણ મારી જનેતા થઈ મારી સાથે દુઃખ થઈ ગયું. ઓલા સસરા રાજા ને કે અને મારી નાખવી છે મારી માતાએ ગજબ કર્યું મારી સાથે ચિતા કરી અગ્નિ કર્યો. નોકરો ને ત્યાં નાખી દો મળી જાય નાખી દીધી. એવી પાટી ને અગ્નિ બુજાઈ ગયો. અગ્નિ બુજાઈ ગયો અગ્નિ આવ્યો પાટી ને કેમ આવ્યું. પછી નોકરો ને કે મારી મારી જંગલમાં મૂક્યો. ધક્કા મારી આડા પૂર આવ્યું પછી વળી ગઈ આમે ત્યાં ગઈ ભટકે ખાવું શું આવડા જંગલ ના પશુ પાળો આ છાસની ગોળી ઉપાડી જાય ને આવે કોઈ ભાઈ એને ધકે છાસ ઢોળાઈ કાંઈ મોઢા ઉપર ના ચાલુ ક્યાં થોડું ઢોળાયું એનું દુઃખ ન થયું તારી છાસ નું મને આ જીવ આવા છે. ગમે એટલા શાસ્ત્ર કે સત્પુરુષો કે પણ જીવ માત્ર જાગૃત થાય જ નહીં. એની મૂકે જ રહેતા હોય ઓલી બાઈ રહેતી લગભગ એવું હોય. અમે તો આ ઘર દુનિયા છોડી અને ભગવાન કર્યા
છે કોઈને ઉચાર પછી શું થશે પછી શું થશે એનો ઉચાર છે. આને નથી તો ઓલી બાઈ ને નથી હોય આપડે વિચાર કરો ને મારા કહેવાય એમાં ઉચાર કે ને ઉચાર જ નહીં મારી બાજુ જોઈ. તમારે આજ સમાચાર આવ્યા બાજા વાગે છે ઘણી ગયું અમદાવાદ માંથી જીત મોટી કુરુક્ષેત્ર ના બંધારણ તૈયાર થાય ને સમાચાર આવ્યા અને હાજરી મહારાજ પાસે ચાંદલો કરાયો ફરતે બરાબર થઈ ને આશીર્વાદ દે ને આશીર્વાદ દે ને એવો જ છે. હવે હું એમ કઉ છું આ છાસ ઢોળાય કોની ભાઈ ને શું રડવું આવે ઈ મારી આ ટોળી મારી આ ટોળી. હવે મને કોક કહે કે તું આમાં ભર કે કેની ભેવું ભરવું આમાં મારી ટોળી. કલ્યાણ નો માર્ગ એવો છે પોતે પોતાનો પૂરો થાય તો બાકીના સંસારની બોર ઝાડ છે ને બોલવા મારે છે અને એના કલ્યાણ કરીએ બૈરાના છોકરાના ફલાડાના પણ પોતાની વાસના બોલાવે છે એને ખબર જ નથી. એની વાસના બોલાવે. તમે બધા ડાયા છો પણ ઓલું મારે જરા આમાં આવે એટલે સ્પષ્ટ કહેવું પડે એવું જ હોય. વાસના બોલાવે. હું કઈ હોય તો હવે એ બિચારો મારો છે ઈચ્છાથી મારે વાસના છે એથી વધારે કાંઈ નહીં. અને એ અંગેલા શબ્દો ગોઠવાઈ જાય છે. શ્રેષ્ઠ માત્ર લગભગ એમાં કોક જ જાણતો હોય જાણતો હોય મને પણ જાણતો હોય પણ એ ભાગ્ય જ જાણતા હોય બાકી લગભગ આમાં ગૂંચવાયેલા નથી. અને ભક્ત ને બાને એ ખૂબ ગૂંચવણીમાં હોય. એ દોડા એવા કરે ને છૂટે કોઈ છૂટે નહીં પાછી તો બીજાના બીજાનું કલ્યાણ ન હોય જોવાનું એકનું જીવડો એ જીવ ને ઓલો જીવ નહીં એમ ના આ ભગત ની સમજે ને ક્યાં મેળ અમે ભલે સારું ગયા પણ જો કઈ વિચાર નથી ને તો રોટલા મળશે ખાશે પીશે દર મળે. તમને ખબર પેલા લાકડાના પાકડા હતા મકાનોમાં એમાં ભભરાટર પડે હાજર ના બાકડા હોય કઠણ માં કઠણ પડે ધીરે રહી એમાં જીવડા વર્ષે પછી એમાં પેહા જેવા મામા મુંડા જેવા જીવડા હોય પેહા જેવા અંગૂઠા જેવા જાડા જીવડા એને હોય તો એને નાની થતી દાઢ અને જરા આગળ પગ જેવો બાકી તો કઈ હાની ન દેવો હોય પણ મારો હાજર ના પાતળામાં આગળ દર મારતો જ જાય. કદાચ એટલો પડી ગયો અને જો કાગડો દેખે આમાં ઉપાય કઈ ન હોય મારી ન આવે ઉપાડી જાય. મામણ મુંડા કહેવાય એને કાગડા ઉપાડી જાય. એમાં આ બધા આ બધા દરબારી નથી ખાલી લાકડા ને પણ કાળ જેથી આવશે ને ઉપાડી જાય. રાજા ખરખરો ન થયો. રાજાની રાણી રાજા ને મારીને નોકર ભેળી ગઈ જાય. કઈ વિચાર આવ્યો કે નોકર ભેળું સારું ને રાજા ભેળું સારું એ બે દિશામાં એક મરી જાય. ભટકની જ્યાં પૈસા ને ત્યારે ભટકવાની જો એ ધંધો પાછો પોતાના દીકરાનો મેળ થયો પાછો. દીકરાને જાણ થાય અગ્નિમાં નાખી મહાત્મા
માતા હોય તો ભલે રહી પણ એવી પાપી નહીં. પછી ધક્કા ખાધા અને ભાગવું પડ્યું. એ જંગલની નોકરાની બને પાછી. હવે એને ઓલી બાયું કે રાંડ અમારી છાશ ઢોળાઈ ગઈ, તમે કાંઈ નથી થતું. ઓછી કે ઘણું ઢોળાઈ ગયું, કાંઈ થતું નથી. આમાં આપણને શબ્દ અસર ન કરે ત્યારે જાણવું ઘણું ઢોળાઈ ગયું. પાપ ક્રિયા હોય ત્યારે એટલે અસર ન કરે, નહીં અસર કરવું. આપણે હસીએ છીએ, જ્યાં લગી હસીએ છીએ ત્યાં લગી અસર ન કરે. અહીં બળતરા કરવી જોઈએ. એમાં બધું નક્કી કરી રહ્યું કે આપણે કરીએ બરાબર, બોલો ના કર્યું બરાબર. ભગવાન પુરુષોત્તમ જીવના કલ્યાણ ને માટે હવે પધાર્યા હોય એના ભગવાન જાણીને બનતા હોય જીવડા એના માખો જ બતાવી આપણામાં નથી. એના માટે આપણે તો અત્યારે જે કઈ કરીએ છીએ એમાં રાત્રિ દિવસ શાસ્ત્ર ની આજ્ઞા, શાસ્ત્રો ન ભણ્યા હોય, ન વાંચી જઈએ એટલે આ કલયુગમાં ભગવાને પધારી એક નાનકડી શિક્ષાવતી આપી. તમારા આટલું મહત્વ છે એટલે મને તમે ઓળખો કહેવાય. આવું વાંચી થઈ ગયો એટલે બસે મારી બરાબર હંમેશા તપાસતા હશું ને. અહીં ખમી છે, કઈ ખમી છે, કમા ખમી છે, કમા ખમી છે. એક મનમાં વિચાર કરે. અમારે સાધુ ને ત્રણ શિક્ષાવતી, નિષ્કામ શુદ્ધિ અને ધર્મ, આને ત્રણ કહેવાય. એ કઈ નાના નાના તમારે એમાં બધું આવી ગયું. આને ખબર આવડા બધા બરાબર તપાસતા હશે ને. મને કેવી રાત્રિ આવે છે આ બધું આમ થઈ ગયું. તમને પેટમાં ન બળે જૂના ને પેટમાં બળે ન બળે તમે ન દેખો અમને કઈ. પણ આ બધા પેટમાં બળતા આવ્યા હોય એની બધી બાઈ જેવા હોય એની મારે શું કામ મારે શું કામ જગતમાં આ માર્ગે ચાલ્યા પછી બહુ વિચારના માટે ખૂબ વિચાર આ વચ્ચેના મુહૂર્ત સગન ભગવાન હોય તેથી વધારે લાગવું પડે. કેમ સ્વામિનારાયણ હરે સમુદ્ર 874 ના અક્ષર સુધી 13 ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વેંકટાદ્રી થી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિ પુરાણ ને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000 ની સોનામોલ હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું કે કઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષની વિશે 1000 ભૂત રહેતા હતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું તેને અમે ધોતા અને ચાકરી કરતા. અને તે સાધુ પોતાને જેટલું જોઈએ એટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. કોઈ ચાકરી નો કરનારો નથી. ભગવાન એની ચાકરી કરે. ₹1000 ની સોનામાં ભરી
પણ એમાંથી પોતાને જોઈએ એટલું જ મગાડે અને મને રામનીતિઓ કરું. પણ એમ ન કરે તમારું જેવું રામ છો હવાઈ માણસો હશે. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં મળતું નહીં. મારા વસ્તીમાંથી જમી આવતા પણ કોઈ દિવસ ન મળે ત્યારે અપવાદ. ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં કે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે શકે તે સાધુ 2 માસે કઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વર ને માર્ગે ચાલ્યા. ત્યારે તેનો ભાર મણ 1 હતો. તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે તેનો મણ 1 નો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો. પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર નાખ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્ય કઈક પાપ કર્યું અને તેને તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત્ત કર્યું અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃતમ જે તે થયું. કોઈ માણસે કઈ ભૂલ કરી ડર વાળો હોય એટલે ખાઈ ગાનું ગાંડાવડ પ્રાયશ્ચિત્ત અને પછી તેને એ પાપે યુક્ત તમે જોવો એટલે આપણને એ લગભગ માણસોમાં આદત નથી. એક વખતે ભૂલ્યો અને કાયમ ભૂલ્યો. આપણે ભૂલેલાને કાયમ ભૂલ્યો એમ કહેવાનો આંકડો અંક નથી. એને પ્રાયશ્ચિત્ત કર્યો અથવા પાપ માર્ગથી પાછો ગયો અને પાછો એને પાપે યુક્ત થયો. મારા ત્યાં કૃતજ્ઞ કહેવાય, પાપી કહેવાય. કૃતજ્ઞ નું માણસ એને દ્રવ્યાત એટલે જંતુરીમાં આ જીવના માંસ તોડી ખાનારા હોય ને એમાં વધારેમાં વધારે જે ખાનારો હોય એને દ્રવ્યાત છે. પણ એ આપણે આ જગતમાં નફલાઈમાં એક ની આગે ન બન્યું અને એનો એ પાકી જો આપણી હારે મેળ થઈ ગયો પછી આપણે કઈ ગયું સુધરી ગયો. કાફલાઈમાં બહુ પૈસા પણ મેં જોડે કોણ બેસે અને તમારે આટલું બહુ જડક વ્યવહારમાં રિયાસના સંબંધી ભણાઈ હોય અને ખૂબ પાકી હોય પણ નજીકના સદા કઈ જવાતા હોય એના બે ભાગીને ક્યાં જવું આમ કરવું છે. માર્ગ છે એ બુદ્ધિવાળા હોય એ સમજી શકે. શિવકરામનું દ્રષ્ટાંત આપડે સાધુ એ બહુ સમજવા જેવું કાળ દુકાળ પડે છે કોણ ખાવાનું આપે ભગવાન આપે છે ચાલવા આપે ગમે ત્યાં કુંભાર માં જો તો પાછો ને ભાઈ નો ખાય આખું ભૂલી ગયો મારી પાસે. પછી ક્રમિયાદ પણ તેના માણસોને ન ખાય પણ એ સામાન્ય થઈ ગયું ને કોઈ એમાં કરીને દોષ
સ્વામિનારાયણ હરે સંવત 1874 ના માક્ષર સુધી 14 ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનો શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય અને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ, અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય અને તેની જે અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય દીઠા હોય ભોગવ્યા તમને ખબર પડી વાંચતા આપડે ભણેલા જવું ચાર ચોખ્ખો ન થાય એવું બધા ખબર હતી ને ધ્યાન નથી આપડે શું ભાઈ આપડે ખરા યોગમાં આવી ગયા અને હોય તો ચાલુ વિષયમાં બોલાય નહીં ને, કદાચ ખબર હોય તો ચાલુ વિષયમાં તો બોલાય નહીં ને. શુદ્ધ ભંડારો થઈને બોલે લાકડી માર્યા જેવું લાગે. પૂર્વે જે વિષય ભોગવ્યા હોય આખો બોલવો જોઈએ તો વ્યા બોલાય, નકર ન બોલાય. ભોગવ્યા પૂર્વે જે વિષય ભોગવ્યા હોય અને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. આ બધામાં લગભગ એવું છે, આવડા કોઈ કઈ બાકી નથી. ભણેલા હોય તો એમને જોયા, અને આપડા માસ્ટર તો એકાદા બેઠા છે, કોઈ નથી. દિશામાં કોઈ પણ કોઈને હાલ કાંઈ ચિંતા નહીં. પહેલી તારીખે પૈસા જેટલા મળ્યા એમાં ઓછા આવ્યા હોય ચિંતા હો. આ છોકરા શુદ્ધ બોલે અશુદ્ધ બોલે એનું કાંઈ લેવાય શેની સાહેબ કોઈ ના રૂપિયા નો હાલો મનું પગારે તમારી દુકાન બે લંબાનો જવાની અને આટલું સરકાર નું ઘર એટલે પોપાબાઈ નો રાજ. સાધુ નહીં પોપાબાઈ નો રાજ. આ લુગડા બદલાવ્યા ઘરી ગયા એમાં કઈ ખાવાનું થોડું બંધ થાય કોઈ નહીં. આમાં હલી લાડવા ખવાડવા આવું આ કોણ ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણ નું 11મું વચનામૃતમ જે છે. એમ જોશીભાઈ હું કહ્યું વાસનાની વાત કરી, વાસનાની વાત આવી છૂટતી નથી. પેલા ઓળખવાનું છે, પછી છોડવાનો પ્રયત્ન છે. જો ઓળખશે તો જરૂર એનું છૂટશે, ઓળખશે નહીં તો છૂટે કેવી રીતે? પેલું ઓળખવાનું છે. ઓળખે તો છૂટે, ન ઓળખે તો ન છૂટે. શું વાસના કહેવાય? કોઈનું વાસના છે ને, વિષયની વાસના છે. વાસના પૂર્વે જે વિષય ભોગવ્યા હોય દીઠા હોય સાંભળ્યા હોય એની જે અંતઃકરણ ને વિશે ઈચ્છા વર્ત્યા કરે એને વાસના કહે. અને ન સાંભળ્યા હોય દીઠા હોય એની જે ઈચ્છા વર્તે એ બધા અનાદિકાળના પટામાં પીડ્યા છે.
એ પટ ઉખડવા જોઈએ ને. આંબલિયાનું બી, આંબલીનો આંબલિયો, જ્યાં લગી માથે એની છાલ ચોંટી છે, વાવો એટલે ઉગ્યા વિના છૂટક્યો નહીં. આના એ છાલ ઉખડી ગઈ ને પછી વાવો. જરાક શેકાય તો છાલ ઉખડી જાય છે, ઉગે નહીં. હો, જીવ પ્રાણી માત્ર ઉપર વાસનાની છાલ વળગી છે. એ છાલ ઉખડે તો જન્મ મરણ મટે. એક છાલ ઉખડે એક હોય તો ઘણું જાજી છાલ્યું છે. પણ ભગવાને એમ કહ્યું છે વાસના શબ્દ એક છે, પટ ઘણા છે ના પટ. પણ કહ્યું છે બ્રહ્મ અગ્નિ માં વાવ્યા બીજ તો ઉગવાની આશા ટળી. બીજાત્માનમ બ્રહ્મ રૂપમ. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શુદ્ર છું. હું રૂપાળો છું, કદરૂપો છું. હું આવો ડાયો છું, હું આવો છું. પુરાણી છું, પંડિત છું. જે કઈ છે ને એ બધી છાયું છે. એ છાયું નીકળી જવી જોઈએ. તો જન્મ મરણ માં ન જવાય. કરોડો રૂપિયાનું દાન કરો, કઈ જન્મ મરણ મટતા હશે? તમે અહીંથી ક્યાંક યાત્રામાં જાઓ કે મુસાફરીમાં જાઓ, ડબરામાં ભાતું લ્યો. ગરીબ હોય એ આગળ લોઢીમાં ઢેબરા કરતા, એટલે ઘી ગોળ હોય નહીં લાજો, એટલે અભડાય નહીં કે લોઢીમાં ઢેબરા કરે. અને સુખી માણસ સારી સારી વસ્તુઓ હરિભાવે આવજો, સારી સારી વસ્તુઓ એ ડબરામાં ભરે. આ જમે ને આ જમે, દેવમાં ડબરામાંથી ફૂટતું જાય. એમ આ જગતમાં ભાતા લઈને આપણે આવ્યા છે. ભાતા લઈને નાના પટ છે બધા. જ્યાં લગી પટ છે ત્યાં લગી જન્મ મરણ મિથ્યા ન થાય. એ ઉગવાનો આંબલીઓ, આંબલીઓ ઉગવા ન દેવો હોય તો પટ ને ખેરી નાખો. એ અગ્નિમાં શેકે જરા અને પછી આમ ચોળો એટલે છાઈ હોય. અગ્નિ અડવો જોઈએ. આ બ્રહ્માગ્નિ છે. હું દેહ નહીં, હું આત્મા છું, ચૈતન્ય છું, ભગવાન નો ભક્ત છું. એ બ્રહ્માગ્નિ છે, એને અડાડ્યા જ કરવો. પણ ગમે એટલો અડાડીએ તો મારું તર્ક ન મનાયો. સ્વામી વાતોમાં લખ્યું છે કે રસ્તે હાલ્યા જાય. સ્વામી કે ગામડામાં ફરતા એક ઢેઢ નો છોકરો હાલ્યો જાય. સ્વામી ઓલા સાધુ ને કે જોજો આ જીવ કેવા છે, જરા ઉતાવળા હાલે ને પડકે હાલ્યા. એ છોકરા કેવો છો? તો બાપજી ઢેઢ છું. બાપજી ઢેઢ છું. સ્વામી કેમ રવા? તું બોલ, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. કોઈ નહીં ને આવડા 2-5 એટલે છોકરો બિચારો હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. પછી પૂછ્યું પેલે હવે કેવો છો? તો ફેરે બોલ, ફેરે બોલાવે પણ પૂછે તો બાપજી ઢેઢ છે. અરે અમે અમારા માં દેખ્યા અહીંયા 25 વર્ષ સુધી રહ્યા હોય. એક દી જરાક મન બગડ્યું કે સંસારમાં જવું. એવડો ક્યાં જાય? જ્યાં હતો ત્યાં જાય. 25 વર્ષ ભૂલી ન જાય. એ છાલ ચોમટી જ છે. ઉગાવો લીધા વિના રે નહીં વાલી વાત. એને કાઢવાને માટે પ્રયત્ન જોઈએ, પણ અખંડ પ્રયત્ન જોઈએ. અહીંયા આત્મા રૂપ ને બ્રહ્મ રૂપ મનાય. ખાવું પીવું, આનંદ કરવું, ઠેકડા મારવા, લાઈફ મારવી. હવે એમાં કોઈ છાલ તૂટતી હશે મારી પાસે. પછી મોટો ધર્મ ગુરુ હો ત્યાં તમે બધા છેતરાવ તો પગે લાગો ને મરચાને મૂકો ને અમે ખાઈ પીએ મજા કરી અને તમે માની લ્યો કે મારું કલ્યાણ થયું.
હવે કલ્યાણ તો કેવું થશે એ તો તેજી ની વાત છે બધી. આકડાવી નથી હેલું છે. મનની ભાવના જ બદલાવવાની, બીજું કઈ કરવું નથી. પણ ભાવના બદલે કેમ? અખંડ અભ્યાસ હોય તો એ બદલે નગર બદલતું નથી. અને અખંડ અભ્યાસ તમે કરવા માંડો પછી સાચા સંત છે ને એ તમારો પ્રયત્ન દેખશે. એ ભગવાન ને જે છે મહારાજ આ બિચારો પ્રયત્ન તો બહુ કરે, હવે તમે એની ઉપર દયા કરો. અને તેની ખસતા વાર નહીં લાગે. પ્રયત્ન થી મત એમ નથી, કઈક મદદ તો જોઈ. જગત માં કહે છે પ્રયત્ન અને પ્રાર્થના બે ભેળા નીકળ્યા. આપણો પ્રયત્ન અને પ્રાર્થના. પ્રાર્થનાથી કામ સહેલું પતી જાય, પ્રયત્ન થી અઘરું છે. દાખલા શું આપણે કરીએ? ઊંધે માટે ઝૂલી ને તપ કરતા એ એક દી ફસાયા. એવા તપ તો આપણે કરતા નથી, ત્યાં ફસાયેલો જ છે ને ભાઈ. એટલે પ્રાર્થના, એ ભગવાન તમે અમારી મદદ માં રહેજો. એટલે ઈ દયા કરે તો એક દિવારે આ વાસના નું રૂપ આવ્યું. બોલો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના માક્ષર સુધી પૂનમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ. બરાબર કહેશો ને, કેવું પડશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ કાળ અને મહતત્વાદિક 24 તત્વ એમના સ્વરૂપને જયારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. ત્યારે મુકાય જાણવું પડે ને. આ ઓલી વાસના ટાળવાનું આવ્યું. આ બધી વાસના છે બધી. આ બ્રહ્માગ્નિ માં જાય એટલે ઓલા છૂટે, તીરના નો છૂટે. તમારી